એવું લાગે ને કે આ તેજને નાખ્યું, અગ્નિમાં ગયું, પાણીમાં ગયું, પર્વતમાંથી ગયું, પછી નદીમાં ગયું, ત્યાંથી પાછું બહાર આવ્યું, બીજી સ્ત્રી ઋતુમતી થઈને. આ ખોટું લાગે કે એવું લાગે ને બધાને કે આવું કઈ થોડું હોય? સાચું બોલજો. અંતર્યામી સર્વેશામ, અંતર્યામી બધાને ખબર છે, ભલે કોઈ હા નથી પાડતા, પણ થોડુંક તો એવું મગજમાં થાય કે આવું કઈ થોડું હોય. પણ આની પાછળનું વિજ્ઞાન તમે સમજો. આખી શિવ પૂજા કે આખું શિવ મંદિર કે શિવાલય, આ બધું આધ્યાત્મ તો છે, પણ આની સાથે શુદ્ધ વિજ્ઞાન પણ જોડાયેલું છે, ચોખ્ખું વિજ્ઞાન. આપણું ધર્મશાસ્ત્ર એમનેમ જ નથી, આપણને વિશ્વાસ નથી બાપા. અત્યારના સમયમાં IVF કરીને એક પદ્ધતિ છે.